ગામડામાં હોળીનો ટાઈમ આવે કે નાના નાના છોકરાઓ તે હોરાયા બનાવ્યા હોય છે, તમે જોઈ શકો છો. તો ચાલો હું તમને હોરાયા બતાવું. આ છે ખુશી, આનું નામ છે ખુશી. આને બનાવ્યા છે મેરાયા, તમે જોઈ શકો છો. હોરાયા સોરી, આ રીતના બનાવવામાં આવતા હોય છે હોળી માટે પિક્ચર. અને જો આ રીતે હેર બનાવવામાં છે. બેટા આમ કર. જો આ રીતના આ જેમ કે ગમે તે દોરી હોય એનાથી આમ બાંધાય ને આમ પછી હોળી માતા મૂકવામાં આવતા હોય છે. આ બે છોકરીએ બહુ મહેનત કરી છે, તમે જોઈ શકો છો. અને આ જો તમે હજી એમને બીજા પણ બનાવ્યા છે, જે બનાવી સૂકવી દેવાના હોય અને આ રીતના રાખવાના હોય. જો વાર ઘર કે પીછે તમે જોઈ શકો છો, ઘરના પાછળ જ આપણો મોટો ડુંગર આવ્યો છે. બહુ મોટો ડુંગર છે. અહીંયા મોર, વાઘ બધું આવતું હોય છે પાણી પીવા. આ પાણીની ટાંકી છે, તમે જોઈ શકો છો. તો ચાલો હું તમને થોડો ડુંગરનો નજારો પણ બતાવું. જો તમે આ જોઈ શકો છો. અને અહીંયા ઉપર જવું અત્યારે ખતરો હોય છે, કેમ કે રાતના સમયે પ્રાણીનું આવર્જન બહુ હોય છે. મોર પણ આવે છે પણ જતા રહી છે. અને આ છે ગામડાનો વ્યૂ. જુઓ તમે, તમને હું બતાવું. જુઓ તમને દેખાતો હશે. જુઓ સૂર્યનું આ સનસેટ પોઈન્ટ જુઓ. આ સામે દેખાય ને, જે આ આખો ડેમ છે. આ સામેનો ડેમ દેખાય. જુઓ આ છે ગામડાની શાંતિ. ના કોઈ પોલ્યુશન કે ના કોઈ ગાડીઓનો અવાજ. જો એકદમ શાંત વાતાવરણ. તમે વ્યૂ ચેક કરો, કેટલો સરસ વ્યૂ આવ્યો. જુઓ તમે, એટલે કહેવાય છે ગામડું એ ગામડું. આ ડુંગર છે, આ આખું અમારું ગામ છે, નાંદોદ ગામ. તમે જોઈ શકો છો. તો ખુશીબેનને આપણે પૂછીએ કે ડુંગરા પર આપણને ખાવા લાયક શું મળતું હોય છે. ખુશીબેન, કોકરો, બોર બધું જ મળે છે. હા, તો ડુંગરા પર તમને બોર પણ મળી જાય છે. આ ડુંગરા પર તમને આજુ દેખો, તમે આ રોયની છે. આ પાકે ત્યારે આના રાયના બેસે છે. અહીંયા તમને બોર પણ ખાવા મળે છે. પછી ટેબરા પણ ખાવા મળે છે. હરેક જાતનું ખાવા મળે છે. પણ અહીંયા રિક્સ હોય છે રાતના ટાઈમે. તો જવું હોય તો થોડું રિક્સ લેવું પડે. તો ખુશીબેન આપણને બતાવે છે ડુંગરો. તો અમે એમના પાછળ ફોલોઅપ કરતા જઈએ છીએ. તમે જોઈ શકો છો. આ છે ડુંગરાનું આવું દેખો. આ મારા ગામનો ડુંગરો છે, નાંદોદ ગામનો ડુંગરો કહેવાય છે આ. અને આ જો અહીંયા આ રીતની કોરી પાડવામાં આવે છે. અહીંયાથી લોકો બધા આ મેરીઓ લઈ જાય, જેને ઘેર માટીવાળું લેપન હોય તેને લેપવા માટે આ મેરીઓ લઈ જવામાં આવે છે. જુઓ તમે, આ મેરીઓ કહેવાય. અને જો આ કોકણી છે, સુકાઈ ગઈ છે. એક આ લીલી કોકણી. જો હજી કોકના આવે નથી, હવે ટૂંક સમયમાં આવી જશે કોકના. અને જુઓ સિટીમાં છોકરાને એમ કહે કે બેટા રાતે બહાર નીકળવાનું નહીં. એના છોકરો જોવા આટલી ઉંમરે ડુંગરામાં ફરતો હોય છે. તો ગામડામાં છોકરો કોઈ એમ ગભરાય નહીં. બાકી આ જુઓ તમે, આ વ્યૂ જુઓ. અહીંયાથી કેટલું સરસ વ્યૂ દેખાય છે. જુઓ આ ટેમ્પલ છે મારે ભાથીજી મહારાજનું, નાંદોદ ગામનું, જે ડુંગરાના ટોચ જોડે આવેલું છે. નીચે ડુંગરાનું જો સ્ટાર્ટિંગ થાય ત્યાં આ મંદિર આવેલું છે. હું એકલો નથી આવ્યો. જો સાથે આ આરાધ્યા, ખુશી બંને આવેલા છે મારા જોડે. તો આવા નવા આપણા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. હા, અને આપણા વિડીયોને જેટલું બને એટલું શેર કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાકી જય માતાજી.